આપણે બધા જ જવાબદાર છીએ. આજે જે ઘટના બની નેશનલ સ્કૂલની બહાર, જેમાં વિદ્યાર્થી ઉપર જીવલેણ હુમલો થયો, એમાં સમાજ, પરિવાર, પ્રશાસન, સ્કૂલ ચલાવવાવાળા ટીચર્સ અને જે ત્યાંના અધ્યાપકને એ બધા હોય એ, ટીવી સિરિયલ્સ, વેબ સિરીઝ, આ બધા જ જવાબદાર છે. આપણે આપણા બાળકોને એ નથી શીખવાડી શકતા કે કઈ રીતે પ્રેમથી એકબીજાની સાથે રહેવું. દેખાદેખીનો આ સમાજ જેમાં લડાઈ મુખ્યતઃ અહંકારની છે. નાનપણથી જ તમે તમારા પરિવારમાં એવા બીજારોપણ કરો છો કે જેમાં બાળકોને એકબીજાથી કમ્પેર કરવાની આદત પડી જાય. આપણે ઓશોની એ વાત ક્યારેય નથી સમજી શકતા કે બધું જ પરમાત્મા પર છોડી દેવાનું હોય, પરમાત્મા જેમ જીવાડે એમ જીવવાનું હોય. બરાબર? પ્રશાસન પોતાનું કામ નથી કરી શકતું, એજ્યુકેશન સિસ્ટમ એ નથી શીખવાડી શકતું કે ગૌતમ બુદ્ધ શું જીવનમાં આપીને ગયા, ભગવાન મહાવીર શું આપીને ગયા. આપણે આપણા આદર્શો ભૂલી ગયા. એટલે બધા જ જવાબદાર છે. કોઈના ઉપર આમાં દોષારોપણ ના કરી શકાય. કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિ, એક પર્ટિક્યુલર સંસ્થા આમાં જવાબદાર નથી. એઝ એ ફેમિલી આ પરિવારનો વિષય છે. તમે સંસ્કારોનું સિંચન કઈ રીતે કરો છો, પરિવારમાં બેસીને એકબીજાને કન્સોલ કઈ રીતે કરો છો, શું નાનપણથી શીખવાડો છો, કેવા ધ્યેય બાળકોને આપો છો કે જીવનમાં શું કરવું છે. બરાબર? આ બધા જ કારણોથી, આ બધા ફેક્ટર્સથી આવી ઘટનાઓ બનતી હોય છે અને આનાથી જ રોકી શકાશે. પરિવાર એ પાવર હાઉસ છે. પરિવાર જ આ વસ્તુને રોકી શકશે. અને જેટલું તમે છૂટો દોર, જેટલું તમે પ્રોત્સાહન નાના બાળકોને ખોટી વસ્તુઓમાં આપશો, એટલી આટલી ઘટનાઓ વધતી જ જશે.